એ છે કે મોડી રાત્રે તમામને કોલ થશે. મારી સાથે પ્રણવ પણ સવારથી પડેપડની અપડેટ મેળવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કયા નેતાઓ જે છે કે જેમને સરપ્રાઇઝ મળી શકે છે? ગૌતમે ચોક્કસ કહી શકાય કે આ વખતે જે મંત્રીમંડળ હશે તેની અંદર સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે મહત્વપૂર્ણ પાર્ટ ભજવવાના છે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો આવ્યા છે કદાચ તેઓને સ્થાન નહિવત પ્રમાણનું જોવા મળશે. સિનિયોરિટીના આધારે જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જ અલ્પેશ ઠાકોર હોય કે પછી અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, હાર્દિક પટેલ છે, તમામ જે લોકો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બને છે. પરંતુ આ જે મુખ્ય નામો હું બોલ્યો તેમાંથી માત્ર એક નામ ઉપર સહમતિ જે બની રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એ નામ છે અર્જુન મોઢવાડિયા. બીજા અન્ય એ તમામ જે લોકો છે તેઓને હજુ પણ ક્યાંક રાહ છે તે અહીં જોવી પડશે. એટલે ચોક્કસ એ માની શકાય કે જે કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યા છે તેઓ લોકોને હજુ રાહ જોવી પડશે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીની આ વખતે જે ફોર્મ્યુલા જે અપનાવવામાં આવી રહી છે, કારણ કે જે કહી શકાય કે માધુરી સોલંકીનો જે રેકોર્ડ હતો 149 બેઠકનો વિધાનસભાના, તેને તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર અને CR પાટીલની જોડીએ. ત્યારે 156 જેટલી બેઠકો 2022માં મળી હતી ભારતીય જનતા પાર્ટીને. તેથી ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે એ આ વખતે સૌથી વધુ છે. ત્યારબાદ અનેક ધારાસભ્યોને પણ કોંગ્રેસ પાર્ટીમાંથી છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે, પરંતુ એની પહેલા એ મુખ્યત્વે જે વાત એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે લોકો છે, મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાવાળા જોડાયેલા છે, એ જે લોકો છે તેને વધુ સ્થાન મળશે. એમાં પણ જે 3 મહત્વની વાતો જે ન્યૂઝીલેન્ડને મળી રહી છે તે પ્રમાણે કે નવા ચહેરાઓ હશે, સિનિયર ધારાસભ્યોને પણ અહીં સ્થાન મળશે, કારણ કે એ પણ ઉહાપો ભારતીય જનતા પાર્ટીમાં હતો કે સિનિયરોને અવોઇડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ એ સિનિયર જે ધારાસભ્યો છે તેને પણ આ મંત્રીમંડળમાં સ્થાન મળશે.